છેલ્લા 4 શુક્રવાર, કેટલા શુક્રવાર થયા, આપણી વાત ચાલે છે કર્મના ગણિત ઉપર. આપણે કર્મના વિષયમાં ઘણા જ ઊંડાણપૂર્વક ચર્ચા છેલ્લા આ 3 શુક્રવારથી ચાલી રહી છે. મોસ્ટ આપણને ખબર છે કે જ્ઞાનાવણી, દસનાવણી, વેદની, મોહની, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય, આ કર્મની શું અસર હોય છે એ મોટા ભાગનાની ઘણી બધી શિબિરોમાં ભણાવેલી છે. છતાંય આપણે થોડુંક ડીપમાં જઈએ છીએ. તમને કોઈ પૂછે કે પૂજ્યવરા મુક્તાબાઈ મહાસતીજીએ છેલ્લે સંથારો કરી શકા તે જ્ઞાનાવણી, દસનાવણી, વેદની, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય 8માંથી કયા કર્મનો ઉદય હતો? કેમ કે મોટાભાગના માને છે કે અમને જ્ઞાનાવણી, દસનાવણી, વેદની, મોહની, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાયની બધી ખબર છે, એટલે હું તમને ક્વેશ્ચન પૂછું છું, છેલ્લે સંથારો કરી શકા કયા કર્મના ઉદયથી? જૈન દર્શન એવું માને છે સાધના ક્યારેય કર્મના ઉદયથી કરવા મળે જ નહીં. સાધના ક્યારેય કર્મના ઉદયથી કરવા મળે જ નહીં. કર્મના ક્ષય થવા પર કરવા મળે એનું નામ સાધના. જેના દ્વારા કર્મ ક્ષય થાય અને કર્મ ક્ષય થવા પર જે કરવા મળે એનું નામ સાધના. કર્મના ઉદયથી ક્યારેય ધર્મ ન થાય. કર્મના ખપાવવાથી ધર્મ થાય, કર્મના ઉદયથી ન થાય. જુઓ, હવે તો બરોબર સમજી લ્યો. આજે હું તમને 5 વસ્તુ શીખવાડવાનો છું: ઉદય, ઉપસમ, ક્ષયોપસમ, ક્ષાયિક અને પારિણામિક. કર્મના વિષયમાં તમે દર શુક્રવારે શિબિર ભરો ને, અને આખી જિંદગી તમને ભણાવું ને, એટલો કર્મનો વિષય છે, એટલો ઊંડાણ ભરેલો છે. કર્મ માટે 5 શબ્દો આવે: ઉદય, ઉપસમ, ક્ષયોપસમ, ક્ષાયિક અને પારિણામિક. જૈન દર્શનમાં 5 પ્રકારના ભાવ બતાવ્યા છે. ઉદય ભાવ આપણે ઘણીવાર વ્યાખ્યાનમાં, પ્રવચનમાં સાંભળતા હોઈએ કે કર્મના ક્ષયોપસમથી આમ થયું, કર્મના ઉદયથી આમ થયું. ઉદય અને ઉદય ભાવ. ભાવ એટલે થવું. ભવે ઇતિ ભાવઃ, જે થાય તેને ભાવ કહેવાય. ઉદયથી જે થાય એને ઉદય ભાવ કહેવાય. ઉપસમથી જે થાય તેને ઉપસમ ભાવ કહેવાય. પણ તમને એ જ ખબર નહીં હોય કે ઉદય એટલે શું, ઉપસમ એટલે શું, ક્ષયોપસમ એટલે શું, ક્ષાયિક એટલે શું. 8 કર્મના ઉદયથી જે થાય એને કહેવાય ઉદય ભાવ. ધર્મ ક્યારેય કર્મના ઉદયથી ન થાય. ધર્મ
ક્યારેય કર્મના ઉદયથી ન થાય. કર્મના ઉદયથી જે થાય એને સંસાર કહેવાય. કર્મના ઉદયથી જે થાય એને તો સંસાર કહેવાય. એટલે ધર્મ ક્યારેય કર્મના ઉદયથી ન થાય. ધર્મની અનુકૂળતાઓ, ધર્મ કરવાની અનુકૂળતા જેનાથી મળે એને પુણ્ય કર્મનો ઉદય કહેવાય. ધર્મ કરવાની અનુકૂળતા, પૂજ્યવરા મુક્તાબાઈ મહાસતીજીને સંથારો કરવાની અનુકૂળતા. અનુકૂળતા એટલે શું? એના કાન સલામત, સાંભળી શકે એવી શ્રવણ શક્તિ સલામત, ઉપર નીચેનો સંયોગ એટલે તરત જ કોઈ આવી શકે ને પછાણ આપી શકે, આજુબાજુમાં કોઈને કોઈ ગુરુ કે ગુરાણી કે કોઈ પણ વ્યક્તિનો સંયોગ, આ બધી જે અનુકૂળતા, સાધના કરવાની અનુકૂળતા, એને કહેવાય પુણ્યનો ઉદય. અને સાધના કરવી તે એ તો મુક્તાબાઈ માસી જે મેળે હું તમને મેળ્યો, લ્યો કરો સંથારો, બરોબર છે, કરો સંથારો. ન થાય ને તો સાધના કરવાની અનુકૂળતા મળે એ પુણ્યનો ઉદય, અને સાધના કરવાનો ભાવ જાગે એ કર્મનો ક્ષય. જો મોહનીય કર્મ ક્ષય થાય, જો મોહનીય કર્મ ક્ષય થાય તો જીવને શરીરનું મમત્વ છૂટે તો સંથારો કરવાનું મન થાય. જો મોહની કર્મનો ઉદય હોય તો ના, હજી તમારે જીવવું છે, હજી તો મને શરીર બહુ ગમે છે, તમે દવા લાવો, ડોક્ટર લાવો, આ કરો તે કરો, મને હજી જીવવું છે. જીવવાનો મોહ એ મોહનીય કર્મનો ઉદય કહેવાય. અને નહીં, મારે સંથારો કરવાનો ભાવ જાગ્યો છે. મોહનીય કર્મ ઘટે, મોહનીય કર્મ ઘટે ત્યારે ભાવ થાય. મોહની કર્મ ઘટે ત્યારે ભાવ થાય. તો એ ઘટવું, મોહનીય કર્મનું ઘટવું, એને કહેવાય કર્મનો ક્ષયોપશમ. ક્ષય પ્લસ ઉપશમ એને કહેવાય ક્ષયોપશમ. તમને ન સમજાય તો તમે બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર પૂછજો. પણ આ વિષય બહુ જ ડીપ જવા જેવો છે. કારણ કે તમારી સાથે આખા દિવસમાં ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક અને પારિણામિક પળે 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 તમારી સાથે બને છે. ધર્મ કરવાની અનુકૂળતા મળે તે પુણ્ય કર્મનો ઉદય. ધર્મ મળે તે પુણ્ય કર્મનો ઉદય, અને ધર્મ કરે તે મોહનીય કર્મનો ક્ષય. મોહની કર્મ જ્યારે ઘટે ત્યારે એને કહેવાય મોહનીય કર્મનો ક્ષય ઉપશમ. ક્ષયોપશમ, ક્ષયોપશમ એટલે કે ઘટવું. ક્ષય એટલે સંપૂર્ણ નાશ થઈ જાવો. ઉપશમ એટલે દબાઈને રહેવું. ઉદય એટલે તરત અસર કરવી. આને હું તમને અલગ રીતે સમજાવું છું. સૂર્યનો ઉદય થયો એટલે પ્રકાશ આવ્યો. જો ઉદય ન થયો તો પ્રકાશ ના આવત. એમ કર્મનો ઉદય થયો તો વેદના આવી, પીડા આવી, ધર્મ મળ્યો, આ થયું, આ થયું, આ થયું, આ થયું. એ બધું જ જેટલું પણ મળે એ બધું ઉદયથી મળે. જેટલું પણ મળે એ બધું ઉદયથી મળે. એટલે કર્મ ઉદય થાય એટલે એની અસર થાય. ખ્યાલ આવે છે? કર્મનો ઉદય, સૂર્યોદય થવો. ઉપશમ, ઉપશમ સૂર્ય તો ઉગી જ ગયો તો, પણ વાદળા એટલા ઘેરાઈને બેઠેલા છે, એટલા ઘેરાઈને બેઠેલા છે કે પ્રકાશ આવવા દેતા નથી. વાદળા થોડાક વિખરાઈ ગયા, ક્યાંકથી પ્રકાશ આવે છે ને ક્યાંકથી અટકાવેલું છે. એટલે વાદળાનું જોર ઘટ્યું છે. વાદળાનું જોર ઘટ્યું છે, પણ સંપૂર્ણ વાદળા ગયા નથી. તો જોર ઘટવું, એમ કર્મનું જોર ઘટે એને કહેવાય ક્ષયોપશમ. કર્મ થોડીક વાર માટે, વાદળા બધા થોડીક વાર માટે ખસી જાય અને પાછા આવી જાય. તો થોડીક વાર માટે બધા જ વાદળા ખસી જાય એને કહેવાય ઉપશમ. ઉપશમ. અને બધા જ વાદળા નીકળી જાય અને સૂર્ય 100% ક્લિયર થઈ જાય તો એને કહેવાય કર્મનો ક્ષય. કર્મનો ઉદય થાય. કેટલા કર્મનો ઉદય થાય? તો જ્ઞાનાવણી, દસનાવણી, વેદની, મોહની, આયુષ્ય, નામ, ગોત્ર, તો તમને સૌથી પહેલા તે ખબર હોવી જોઈએ કે જ્ઞાનાવરણી કર્મ શું કરે. તમને બધાને ખબર છે જ્ઞાનાવરણી કર્મ શું કરે? જે જ્ઞાનમાં આવરણ કરે એનું નામ જ્ઞાનાવરણી. દર્શનાવરણી એટલે દર્શનમાં આવરણ કરે તે. વેદની એટલે જે સુખ
અને દુઃખનું કારણ બને તે, જે સુખ અને દુઃખના સંયોગો અપાવે તે. ખ્યાલ આવે છે? હસબન્ડ ખરાબ હોય તે કોનો ઉદય કહેવાય? ખીજાતો હોય તો એ કોનો ઉદય કહેવાય? તો કે અસાતાનો ઉદય કહેવાય. અને ગિફ્ટ લઈ આવે તો સાતા વેદનીનો. એ તમને પાકી ખબર પડી જશે. જેના દ્વારા, જોજો આ એક વસ્તુ એકદમ ક્લિયર કરો, જેના દ્વારા સારું જોવા મળે, સારું સાંભળવા મળે, જેના દ્વારા સારું ખાવા મળે, સારું પીવા મળે, સારું ઓઢવા મળે, જેના દ્વારા આપણને બધું સારું મળે અને જે મળે તે સારું લાગે, જે મળે તે ગમે, તે ભાવે, તેમાં સાતા ફીલ થાય, તેમાં સુખ ફીલ થાય, એનું નામ સાતા વેદનીય કર્મ. અને જે મળે તેમાં અસુખ ફીલ થાય, અસાતા વેદની. આયુષ્ય કર્મ, જેને કારણે આપણે શરીરમાં રહેવું પડે. પણ મોહનીય કર્મ તો કે જેને કારણે આપણી અંદરની વૃત્તિઓ, ક્રોધ, માન, માયા, લોભ, હસવું, રડવું, ગમવું, ન ગમવું, બીક લાગવી, ભય, શોક, દુઃખ થવું, દુર્ગુંછા, આમ અણગમો થયા કરવો, વિકાર, વાસના, આ બધું જેને કારણે હોય એનું નામ મોહનીય. જેને કારણે આપણને કોઈને કોઈ જીવન મળે અને ત્યાં જીવવું પડે એનું નામ આયુષ્ય. હવે વૈધા ક્યાં? બે કર્મ, નામ અને ગોત્ર. નામ કર્મથી શું મળે? જેના કારણે આપણું શરીર, દેખાવ, આકૃતિ, રંગ, આપણો અવાજ, આપણું બિહેવિયર, આપણી હાલચાલ, આપણી બોલચાલ, આપણી બેસવાની રીત, જેને કારણે આપણી સારી કે ખરાબ દશા હોય, જેને કારણે આપણી સારી કે ખરાબ દશા હોય, આંખ બરોબર હોય, આંખ બરોબર ન હોય, કાન બરોબર હોય, કાન બરોબર ન હોય, નાક બરોબર હોય, નાક બરોબર ન હોય, લાંબુ હોય, ટૂંકું હોય, જાડું હોય, પાતળું હોય, આવું જેટલું પણ પોતાનું હોય, જો વેદનીય કર્મથી સામેથી જે મળે તે અને જેમાં પોતાનું હોય તે સારું કે ખરાબ, એનું નામ કર્મ. જેને કારણે વિશિષ્ટતાઓ અથવા તો હીનતાઓ મળે, જેને કારણે દુનિયા કરતા કંઈક સારું અથવા દુનિયા કરતા કંઈક ખરાબ, નોર્મલ કરતા બહુ સારું અથવા નોર્મલ કરતા બહુ ખરાબ મળે, પોતાનું નહીં મળે, એનું નામ ગોત્ર કર્મ. જેને કારણે દુનિયાનું સારું કે ખરાબ કંઈ પણ મળે એનું નામ ગોત્ર કર્મ. અને જે મળવાનું હોય તેમાં જે બાધક બને એનું નામ અંતરાય કર્મ. આ તમને બધાને ખબર છે. હવે મને ખાલી એટલું જ કહો કે તમે ઘાટકોપરમાં જન્મ લીધો અથવા ઘાટકોપરમાં તમને રહેવા મળ્યું તે 8માંથી ક્યાં કર્મને કારણે? તમને ધારાવીની ઝુંપડપટ્ટીમાં રહેવા ન મળ્યું અને તમને ઘાટકોપરના સારા એરિયાના સારા ફ્લેટમાં રહેવા મળ્યું, કયો? નામ, ગોત્ર, વેદની, મોહનીય, જ્ઞાનાવણી, દસનાવણી, કોને કારણે? બોલો. જેને કારણે બીજા કરતા કાંઈક સારું અથવા ખરાબ મળે એનું નામ ગોત્ર કર્મ. તમને બરોબર યાદ રહી જવું જોઈએ. જેને કારણે ઊંચી જાતિ મળે, ઊંચું કુળ મળે, બીજા કરતા જોરદાર રૂપ મળે, સૌંદર્ય મળે, બળ મળે, ઐશ્વર્ય મળે, જ્ઞાન મળે, આ બધું જ બીજાને કારણે જે આસપાસ કરતા કંઈક અલગ મળે એને કહેવાશે ગોત્ર કર્મ. જૈન ધર્મ ઉચ્ચ ગોત્ર કર્મથી મળે. ગોત્રના 2 પ્રકાર હોય, ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. વેદનીના 2 પ્રકાર હોય, સાતા વેદની, અસાતા વેદની. નામ કર્મના 2 પ્રકાર હોય, શુભ નામ, અશુભ નામ. આયુષ્યના 2 પ્રકાર હોય, નાનાવણીના 2 પ્રકાર હોય, દસનાવણીના 2 પ્રકાર હોય, મોહનીના 2 પ્રકાર હોય, અંતરેના 2 પ્રકાર હોય. તો કે ના, આ 3 વસ્તુ એવી છે જે સારી અને ખરાબ છે.
જેટલી સારી છે એને પુણ્ય કહેવાય છે, અને જેટલી ખરાબ છે એને પાપ કહેવાય છે. એટલે પુણ્યમાં ક્યાં કર્મ આવે? તો કે સાતા વેદની આવે, શુભ નામ કર્મ આવે, અને ઉચ્ચ ગોત્ર કર્મ આવે. પાપમાં કયું ગણાશે? અસાતા વેદની પાપ ગણાશે, અશુભ નામ કર્મ પાપ ગણાશે, અને નીચ ગોત્ર. તમને એકદમ ક્લિયર થઈ જવું જોઈએ, જેટલું પણ મળે છે એ કાં પુણ્યને કારણે અને યા પાપને કારણે. જો સારું મળે છે તો પુણ્યને કારણે, અને જો ખરાબ મળે છે તો પાપને કારણે. જે મળે છે એમાં સુખ ફીલ થાય છે તો સાતાને કારણે, અસુખ ફીલ થાય છે તો અસાતાને કારણે. તમને માનપાન મળે છે ગોત્રને કારણે, તમને અપમાન મળે છે નીચ ગોત્રને કારણે. તમને એકદમ ક્લિયર થઈ જવું જોઈએ, જ્યારે પણ તમારું કોઈ ઇન્સલ્ટ કરે, જ્યારે પણ તમારું કોઈ અપમાન કરે, જ્યારે પણ તમે કોઈ કાઢી મૂકે, જ્યારે તમે કોઈ કડવા શબ્દો કહે, જ્યારે તમારો કોઈ તિરસ્કાર કરે, જ્યારે તમારી કોઈ ટીકા કરે, જ્યારે તમારે કોઈ નિંદા કરે, જ્યારે તમારી માટે ખરાબ બોલાય, ત્યારે એક જ વસ્તુ યાદ રાખવાની, મારો અત્યારે નીચ ગોત્રનો ઉદય છે. અને જયારે બહુ લોકો વખાણ કરે, ઓહો આમ હતું, આમ હતું, આમ છે, આમ છે, આમ છે, તો પણ એક જ વસ્તુ યાદ રાખવી, મારો અત્યારે ઉચ્ચ ગોત્રનો ઉદય છે. ન મારો આત્મા ઊંચો છે કે ન મારો આત્મા નીચો છે. લોકો ઊંચો માને છે ઉચ્ચ ગોત્રને કારણે, લોકો નીચો માને છે નીચ ગોત્રને કારણે. હું તો જે છું તે છું, હું નથી ઊંચો કે નથી નીચો. એવી રીતે જ્યારે પણ જે કોઈ પદાર્થ આપણને અસુખ કરાવે, અશાંતિ કરાવે, દુઃખ ફીલ કરાવે, કોનો ઉદય કહેવાશે? કોનો ઉદય કહેવાશે? અસાતાનો. અને જ્યારે પણ કોઈ અનુકૂળતા મળે, સાતા મળે, કંઈક બધું મળે, તો એને શું કહેવાશે? આ તમારું એકદમ ક્લિયર. કેમ કે જો આ સમજાશે તો તમને ઓલા 5 ભાવ સમજાશે, જેનાથી કર્મના ઉદયથી જે કંઈ પણ છે એ અસર બધી કર્મના ઉદયની છે. પરંતુ કર્મમાં એક કર્મ એવું છે જેની ઉપર આત્માનું ચાલે છે. 7 કર્મ એવા છે જેની ઉપર આત્માનું કઈ ચાલતું નથી, પણ એક કર્મ એવું છે જેની ઉપર આત્માનું ચાલે છે. એ બહુ ટોપ લેવલે છે, અને છતાં પણ બહુ માને એવું છે. બાકીના બધા નીચા લેવલના છે, પણ આપણું કેવું માનતા નથી. એ કર્મ નામ શું છે? મોહનીય કર્મ. મોહની કર્મ એવું છે કે જેને મોહનીય કર્મ એવું છે જેને તમે ઘટાડવું હોય તો ઘટાડી પણ શકો, અને વધારવું હોય તો. મોહની કર્મની અસરમાં આખો સંસાર હોય, અને મોહની કર્મની અસર થાય તો બાકીના બધા જ કર્મોની અસર થાય. અને જો મોહની કર્મની અસરમાંથી તમે મુક્ત થાવ તો બાકીના કોઈ કર્મો ન રહે. આ એક માસ્ટર કાર્ડ છે. આ એક માસ્ટર કાર્ડ છે, એના ઉપર આખો સંસાર ચાલે છે. આપણને ગમવું, ન ગમવું, સારું લાગવું, ખરાબ લાગવું, આમ છે આમ, જેટલી પણ ફિલિંગ્સ થાય છે ને, એ કોને કારણે થાય છે? અને સંસારમાં કોઈ પણ આત્મા છે, સંસારમાં કોઈ પણ આત્મા છે, તો એનું કારણ શું છે? મોહની કર્મ. કેમ? સંસાર ગમે છે, રૂચે છે, સંસારમાં રહેવું ગમે છે. મોહનીય કર્મને કારણે પ્રિયતાની, અપ્રિયતાની, લવની, હેટની, આ બધી જ ફિલિંગ્સ કોને કારણે છે? મોહની કર્મને કારણે છે. મોહનીય કર્મની અસર થાવી એટલે કર્મનો ઉદય થાવો. મોહની કર્મની અસરને થોડીક ઘટાડવી એને કહેવાય છે ક્ષયોપશમ થાવો. મોહનીય કર્મની અસરમાંથી સંપૂર્ણ મુક્ત થાવું એનું નામ છે મોહની કર્મ ક્ષય થાવો. મોહની કર્મની અસરમાંથી અડધી પોણી કલાક માટે દૂર થઈ જવું એનું નામ છે કર્મનો ઉપશમ થાવો. તમારે 3 મેઇન વસ્તુ સમજવા જેવી છે: ઉદય, ક્ષયોપશમ અને ક્ષય. ઉપશમને તમારે સમજવાની જરૂર નથી, કેમ કે એ તમે ક્યારેય કરવાના નથી. ક્ષયોપશમ એટલે શું? થોડીક અસર અને થોડીક અસર મુક્તિ, થોડાક વાદળા અને થોડોક પ્રકાશ. થોડુંક કર્મ અસર કરે છે અને થોડું કર્મ અસર કરી શકતું નથી. જેમ કે
તમારી પાસે અનંત જ્ઞાન છે, તમારી પાસે અનંત જ્ઞાન છે, પણ બધું બહાર આવી ગયું નથી એવું. તો બધું જ તમારું જ્ઞાન બધું બ્લોક છે. વાદળા એકદમ ઘેરાયેલા છે તો કે ના, કોક કિરણો આવે છે, એમ થોડું થોડું સમજાય પણ છે, થોડી થોડી ખબર પણ પડે છે. એટલે અત્યારે તમારો શું કહેવાય? જ્ઞાનાવરણી કર્મનો ઉદય કહેવાય, ક્ષયોપસમ કહેવાય કે ક્ષય કહેવાય? તમને એકદમ ક્લિયર થઈ જવું જોઈએ. વાદળા થોડાક છે પણ ખરા, અને થોડાક આત્મારૂપી સૂર્ય છે, આત્માના ગુણો રૂપી પ્રકાશ છે, અને કર્મરૂપી વાદળા છે. જો કર્મ સંપૂર્ણપણે અસર કરી ગયું હોય તો એને કહેવાશે ઉદય ભાવ. કર્મ સંપૂર્ણ અસર કરી ગયું છે, પણ કર્મની અસરમાંથી થોડાક બહાર છીએ અને થોડીક અસર છે. એટલે આપણને ધર્મ કરવો ગમે પણ છે અને સંસાર પણ ગમે છે. તો એને શું કહેવાશે? ક્ષયોપસમ. આપણને દુનિયાનું બધું જ નથી મળી ગયું, થોડુંક મળ્યું છે અને થોડુંક નથી પણ મળ્યું, તો એને શું કહેવાશે? અંતરાય કર્મનો. થોડીક આપણી અંતરાય ઓછી છે એટલે આપણને અમુક મળ્યું છે, અને થોડીક આપણી અંતરાય કર્મ છે એટલે અમુક મળ્યું નથી. આ જે ક્ષયોપસમ નામનો જે શબ્દ છે એ 4 કર્મ માટે લાગુ પડે. એ 4 કર્મ માટે લાગુ પડે: જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. આ 4 કર્મ માટે આ શબ્દ છે. કયો શબ્દ? ક્ષયોપસમ. ઉદય, ક્ષયોપસમ અને ક્ષય. કર્મ જ્યારે સંપૂર્ણ નાશ પામે છે એને કહેવાય છે ક્ષય. કર્મ જ્યારે થોડુંક નાશ પામે અને થોડુંક કરીએ એને કહેવાય છે ક્ષયોપસમ. કર્મ જ્યારે સંપૂર્ણ અસર કરતું હોય એને કહેવાય કર્મનો ઉદય. જ્ઞાનાવરણી કર્મના ઉદયથી જો ઉદય થાય તો આપણને જરા પણ જ્ઞાન ન થાય. જ્ઞાનનું જે આવરણ કરે એનું નામ જ્ઞાનાવરણી. એનો ઉદય થાય તો શું થાય? તો શું થઈ જાય? જ્ઞાન આખું અવરોધાઈ જાય. દર્શનાવરણી કર્મનો ઉદય થાય તો દર્શન આખું અવરોધાઈ જાય. મોહનીય કર્મનો ઉદય થાય તો આત્માની જેટલી પણ આત્મભાવનાઓ છે એ બધું જ આવરણ થઈ જાય, બધું જ બ્લોક થઈ જાય. અંતરાય કર્મનો ઉદય હોય તો આપણને કાંઈ જ ન મળે. તો આને કહેવાશે આ 4 કર્મનો ઉદય. પણ આ 4 કર્મનો ઉદય પણ છે, એની સાથે સાથે બોલો ક્ષયોપસમ. બોલો તો એકવાર. ક્ષયોપસમ. ક્ષયોપસમ એટલે થોડીક અસર છે અને થોડીક અસર નથી. એક છોકરો સ્કૂલમાં ભણવા માટે ગયો, એની સાથે ટ્વિન્સ, એની સાથે જન્મેલો, એની સાથે જ મોટો થયેલો એના જેવડો છોકરો, એક સ્કૂલમાં 80% લાવે અને એક સ્કૂલમાં 43% લાવે. એક જ સ્કૂલમાં, એક જ ક્લાસમાં, એક જ બેન્ચ ઉપર, એક જ ટીચર, એક જ ભણવાનું, બધું જ એક જ માના 2 છોકરા, 2 ટ્વિન્સ, છતાં 2માં ફરક કેમ? ઉદયને કારણે, ક્ષયોપસમને કારણે કે ક્ષયને કારણે? જો ઉદય હોત તો એને 1 પણ ટકો ના આવત. જો ઉદય હોત તો 1 પણ ટકો ના આવત. પણ તેનો ક્ષયોપસમ, વાદળા કોકના એકદમ હટી ગયેલા છે અને કોકના વાદળા એકદમ ઘેરેલા છે. ક્યાંકથી કિરણ આવે છે, ક્યાંકથી જ્ઞાન બહાર આવે છે અને બાકીનું બધું અવરોધાયેલું છે. અથવા તો એક બંધ ઘર હોય, એમાં જરાક બારી ખુલ્લી હતી એટલે થોડોક પ્રકાશ આવતો હતો અને બાકીનું બધું બંધ હતું. અને કોકની બારીઓ વધારે ખુલ્લી હતી, કોકે વધારે ખોલી હતી એટલે પ્રકાશ વધારે આવતો હતો. અને સંપૂર્ણ ઘર પાડી દો તો પ્રકાશ જ પ્રકાશ છે. એવી રીતે 43% લાવ્યો એનો ક્ષયોપસમ ઓછો હતો અને 80% લાવ્યો એનો ક્ષયોપસમ વધારે હતો. તમે જ્યારે જમવા બેઠા અને તમને ટેસ્ટની કઈ ખબર જ ન પડી અને તમે ખાઈ લીધું, તમને કઈ ખબર જ ન પડી,
કે ગળ્યું છે કે તીખું છે કે મોડું છે કે શું છે, અને બીજાએ જેવું આવતા આવે તેને કહ્યું કે આ બહુ ખાટું છે કે બહુ તીખું છે કે બહુ મોડું છે. શું કામ? તો કે એકનું જ્ઞાન તીવ્ર છે, એકનું જ્ઞાન મંદ છે, બે અજ્ઞાની તો નથી. ખ્યાલ આવે તમને? એવી રીતે કોઈને પણ દીક્ષા લેવાનો વિચાર આવ્યો, કોઈને પણ દીક્ષા લેવાનો વિચાર આવ્યો, એ એના ઉદયને કારણે દીક્ષા ઉદયમાં આવે કે પછી ક્ષયોપશમને કારણે થાય કે પછી ક્ષયને કારણે થાય? શેના કારણે? ઉદયને કારણે કે ક્ષયોપશમને કારણે? શેના ક્ષયોપશમને કારણે કયો? તો કે મોહનીય કર્મ થોડુંક ઘટ્યું છે, હજી છે, એટલે હજી એનામાં ગુસ્સો હોય, મારાસે માસીમ ગુસ્સો હોય, રાગ હોય, દ્વેષ હોય, બધું જ હોય, પણ થોડોક ઘટ્યો છે એટલે એને શું મન થયું છે? જેને કારણે આત્માને આત્મા તરફનો ભાવ જાગે એનું નામ મોહની કર્મનો ક્ષય. જેને કારણે આત્માને આત્મા તરફ જવાનો થોડોક ભાવ જાગે એનું નામ ક્ષયોપશમ, અને જેને કારણે આત્માને આત્મા માટે જરા પણ ભાવ ન જાગે તે મોહનીય કર્મનો ઉદય. જેને કારણે જરા પણ આત્મા માટેનો ભાવ ન જાગે તે ઉદય. થોડોક ભાવ જાગે એનું નામ ક્ષયોપશમ, અને સંપૂર્ણ વિતરાગતા આવી જાય એનું નામ ક્ષય. ત્રણ શબ્દો બરોબર સમજી લે: ઉદય, ક્ષયોપશમ અને ક્ષય. એકદમ ક્લિયર? ઉદય, ક્ષયોપશમ અને ક્ષય. હવે તમને જૈન ધર્મ મળે તે ઉદય, ક્ષયોપશમ કે ક્ષય? ધર્મ મળે તે, ધર્મ કરો તેની, મળવું અલગ છે, કરવું અલગ છે. તો પુણ્ય કર્મનો ઉદય હોય ને ત્યારે ધાર્મિક પરિવાર મળે. ઉચ્ચ ગોત્ર પુણ્ય કર્મનો ઉદય હોય ત્યારે જૈન પરિવાર મળે. ઉચ્ચ ગોત્ર પુણ્ય કર્મનો ઉદય હોય ત્યારે ઉપાશ્રય કે સંતના દર્શન કરવા મળે. ઉચ્ચ ગોત્ર પુણ્યનો ઉદય હોય ત્યારે સંત કે સતીજીના દર્શન કે એની વાણી સાંભળવા મળે. પરંતુ વાણી સાંભળ્યા પછી દીક્ષાનો ભાવ કે પછી શ્રાવકપણાનો ભાવ કે પછી ઉપવાસનો ભાવ એ કોનાથી જાગે? કોના ક્ષયોપશમથી? જ્યારે મોહ ઘટે ત્યારે ધર્મ વધે, જ્યારે મોહ ઘટે ત્યારે ધર્મ વધે, અને જ્યારે ધર્મ વધે ત્યારે મોહ. જો આ એક સિમ્પલ તમને એકદમ ક્લિયર થઈ જવું છે. જેમ જેમ આપણો મોહ ભાવ ઘટે એમ એમ આપણો ધર્મ ભાવ વધે, અને જેમ જેમ આપણો ધર્મ ભાવ વધે એમ એમ આપણો મોહ ભાવ ઘટે. જ્યાં સુધી આપણો મોહનીય કર્મનો ક્ષયોપશમ ન થાય ત્યાં સુધી આપણે કાંઈ પણ સાંભળીએ આપણને વધારે અસર થાય નહીં. કેમ કે આપણી ઉપર મોહની કર્મનો ઉદય ચાલુ હોય. ઉદય હોય એટલે અસર ન થાય, પણ ઉદયમાંથી જેવો ક્ષયોપશમ થાય, જ્યાં સુધી વાદળા ઘેરાયેલા છે એટલે પ્રકાશ બહાર આવતો નથી, પણ વાદળા થોડાક વિખેરાણા એટલે પ્રકાશ ખ્યાલ આવે છે. એવી રીતે આપણું મોહનીય કર્મ થોડુંક વધઘટ થાય ને એટલે આપણે ધર્મ કરવાનો ભાવ જાગે, અને જેવો ઈ ક્ષણને, ઈ સેકન્ડને, ઈ મોમેન્ટને જે ઝડપી લે અને જે ધર્મ કરવા લાગે એટલે ઓટોમેટિક વાદળા પાછા. જેમ એક મોટા સરોવરની ઉપર લીલ છવાઈ ગઈ હોય અને કાચબો પાણીની અંદરમાં હોય એટલે ફૂલ અંધારું હતું, એને કાંઈ જ ખબર નથી પોતે ક્યાં છે, શું છે, કેવો છે, શું કરે છે. આચાર્યંક સૂત્રમાં આ વાત આવે છે. આખોય દ્રહ, આખોય સરોવર લીલથી ઘેરાયેલું હતું, કાચબો અંદર હતો. અચાનક ક્યાંકથી પવન આવ્યો અને સેજ લીલ ખસી એટલે ઉપરના સૂર્યનો પ્રકાશનો શેરડો સીધો ક્યાં ગયો? જેવો પ્રકાશ થયો ને એટલે તરત કાચબાજુ હું ક્યાંકથી પ્રકાશ આવ્યો, કાંઈક છે બહાર, કાંઈક છે. દોડીને જેવો ઉપર સુધી પહોંચવા ગયો ને ત્યાં સુધી પાછી લીલ બંધ થઈ ગઈ, એટલે પાછી એને ખબર ન પડી કે ક્યાંથી બહાર નીકળાય છે. પાછી થોડીક વાર થઈ ને એટલે જરાક પવન આવ્યો, જરાક લીલ ખસી અને એને જોયું કે અહીંયાથી પ્રકાશ આવે. ઝડપ કરીને જેવો બહાર કરવા ગયો ને એ ભેગું મોઢું આમ બહાર કાઢી નાખ્યું એટલે હવે લીલ ધીરે ધીરે દૂર થવા લાગી. હવે એને આખું વિશ્વ અને સત્ય સમજાવવા લાગ્યું કે
દેખાવા લાગ્યું. ખ્યાલ આવ્યો? જો પેલું કિરણ ન હોય તો કાચબો બહાર ન નીકળે, અને જે બહાર માથું ન મારે તો બાકીની લીલ દૂર ન થાય. એમ મોહનીય કર્મ જરાક ઘટે ને તો જ આપણને ધર્મ પ્રત્યેનો ભાવ જાગે. અને જે ક્ષણે ભાવ જાગે ને એ ક્ષણે તમે ઝડપી લ્યો ને તો પછી તમારો મોહ ધીરે 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 ઘટવા લાગે. એટલે એકદમ ક્લિયર, આપણી ઉપર સૌથી વધારે ક્યાં કર્મની અસર હોય? આપણા જીવનના દરેક તબક્કે દરેક ક્ષણે આપણામાં જન્મતી કોઈ પણ અનુભૂતિ ક્યાં કર્મથી હોય? તો કે મોહની કર્મથી. આપણી અનુભૂતિ માત્ર મોહનીય કર્મના ઉદયથી હોય, અનુભૂતિ માત્ર. હા, હવે એ જ અનુભૂતિ જો ડાયવર્ટ થાય અને ધર્મ માટેની વધવા લાગે તો એને શું કહેવાશે? મોહની કર્મનો ક્ષયોપસમ. આપણે 3 શબ્દોને સમજ્યા: ઉદય, ક્ષયોપસમ અને ક્ષય. જે સિદ્ધ ભગવાન છે તેના 8 કર્મો, જે સિદ્ધ ભગવાન છે તેના 8 કર્મો ક્ષય છે. જે અહીંયા અરિહંત તરીકે વિચરે છે તેના, આ તમે સમજો છો, પણ એના 4 કેમ ગયા ને 4 કેમ રહી ગયા? તો હવે તમારે એ સમજવાનું છે કે જ્યાં સુધી શરીર છે ને ત્યાં સુધી નામ કર્મ છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી સાતા અને અસાતા છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આયુષ્ય છે. અને જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી સારું કે ખરાબ, ઊંચું કે નીચું, ઉચ્ચ ગોત્ર કે નીચ ગોત્ર, એ પણ સાથે રહેવાના છે. હા, શરીર હોય એટલા માત્રથી કાંઈ વ્યક્તિને ઊંઘ આવે એવું જરૂર નથી. શરીર હોય એટલે જ્ઞાન ન થાય એવું જરૂર નથી. શરીર હોય એટલે વિકાર જ થાય એવું નથી. અને શરીર હોય એટલે અંતરાય જ હોય એવું પણ નથી. એટલે 4 ગયા છે અને 4 રહ્યા છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધીના શરીરની સાથે જોડાયેલા 4 છે અને આત્મા સાથે 4 જોડાયેલા ગયા છે. એટલે તમને 2 વસ્તુ ક્લિયર થવી જોઈએ. આત્મા સાથે જોડાયેલા કર્મ હોય એને કહેવાય ઘાતી કર્મ, અને જે શરીર સાથે જોડાયેલા કર્મ હોય એને કહેવાય અઘાતી કર્મ. તમને એકદમ ક્લિયર, કેમ કે બહુ બોલો જ ઘણી વાર ઘાતી કર્મ ખપાવી દીધા અને અઘાતી કર્મ રહ્યા. પણ ઘાતી એટલે શું? જે આત્મા ઉપર અસર કરે એને કહેવાય ઘાત. જે આત્માને બહુ અસર નથી કરતા પણ સંયોગોને, શરીરને બધાને અસર કરે છે એનું નામ, એ બહુ ઘાતી નથી, બહુ ખરાબ નથી, એને કહેવાશે અઘાતી. એટલે કર્મના 2 પ્રકાર છે, ઘાતી અને અઘાતી. જે ડાયરેક્ટ આત્માને અસર કરે એનું નામ ઘાતી. જે વાયા મીડિયા શરીરથી અસર કરે એનું નામ અઘાતી. ક્લિયર? એકદમ. મારી ઘરમાં કઈ કામ કરતા નથી અને વહુ ઘરમાં કામ કરે છે, પાપ કોને વધારે લાગે? માડી જો માથું મારતા હોય તો માડીને વધારે પાપ લાગે, અને વહુ ખાલી ફરજના ભાવથી કરતી હોય તો એને ઓછું પાપ લાગે. અને વહુ પણ જો બધે માથું મારતી હોય તો એને પાપ એટલું જ લાગે. કેમ કે ભગવાને કામ કરવાના પાપ કરતા પણ માથું મારવાનું પાપ વધારે કીધું છે. જેમાં આપણો જીવ ભળે ને ત્યાં પાપ લાગે, જેમાં આપણું શરીર ભળે ને ત્યાં પાપ ઓછામાં ઓછું લાગે. જેમાં આપણો જીવ ભળે ને ત્યાં પાપ લાગે, જેમાં આપણો જીવ ન ભળે. એટલા જ માટે પરમાત્માએ વારંવાર કીધું છે કે તું અનાસક્તિ રાખ. શું રાખ? અનાસક્તિ રાખ. બસ કરવાનું છે કરવાનું. સમ્યક દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાલ, અંતર સે ન્યારો રહે જ્યું ધાવ ખિલાવે બાલ. એટલે શું? ધાવ માતા પારકા બાળકને દૂધ પાન કરાવતી હોય, એ કરાવે છે બધું, પણ એને એની કોઈ ફિલિંગ્સ હોય ખરી? પોતાના બાળકને દૂધ પીવડાવતી હોય અને પારકા બાળકને દૂધ પીવડાવે, એમાં કઈ ફરક હોય કે ન હોય? બસ એવી જ રીતે જે અનાસક્ત ભાવે કરવાનું હોય તે બધું જ કરે, પરંતુ ક્યાંય ઇન્વોલ્વ ન થાય, ક્યાંય વધારે એટેચમેન્ટ ન હોય, કાંઈ બીજું ન હોય, અને છતાં બધું જ કરે, એને કહેવાય અનાસક્તતા. અને જે કરે ઓછું પણ બધે જ માથું માર્યા કરે એનું નામ આસક્તિ.
મોટા ભાગના માળી એની આસક્તિ વધારે હોય કે ઓછી હોય? સિમંદર સ્વામી ભગવાનની આપણે આજ્ઞા લઈએ છીએ, બરાબર? જ્યાં સુધી પ્રત્યક્ષ સદગુરુનો યોગ હોય, પ્રત્યક્ષ સંત કે સતીજીનો યોગ હોય, આમ તો ગુરુનો જ યોગ જોઈએ, સંત સતીજીનો યોગ પણ ન ચાલે, છતાં પણ જ્યાં સુધી પ્રત્યક્ષ ઉપકારીનો યોગ હોય ત્યાં સુધી એની પાસે જઈને આજ્ઞા લેવાની વિધિ હોય. અને એ હા પાડે, તે આજ્ઞા આપે, એને જ આજ્ઞા લીધી કહેવાય. આપણે તો દૂર બેઠા હોય, એ ક્યાંક દૂર બેઠા હોય, આપણે દૂરથી વંદના કરી લેતા હોય અને પછી બોલી લેતા હોય સિમંદર સ્વામી ભગવાનની આજ્ઞાથી. શું બોલો તમે? દ્રવ થકી સાવજમ જગમ સેવાના પચખાણ. પેલા એકદમ ક્લિયર કરી લ્યો કે સિમંદર સ્વામી ભગવાન ક્યાં બિરાજે છે? એ તમને જોવે છે, પણ એ પોતાના શિષ્યને પણ આજ્ઞા આપતા નથી. તો તમને આપે કેવી રીતે? કેમ કે તીર્થંકર ક્યારેય પણ ઉપદેશ આપે, ક્યારેય આદેશ ના આપે. તીર્થંકર ભગવાન ક્યારેય પણ આદેશ ના આપી શકે, એ માત્ર ઉપદેશ આપી શકે. આમ હોય, આમ ન હોય, આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, આમ તો કર અને આમ ન કર, એવી આજ્ઞાત્મકતા ક્યારેય તીર્થંકર ના આપી શકે. આજ્ઞા આપે તેને આચાર્ય કે ગુરુ કહેવાય. સિમંદર સ્વામી ભગવાનની આજ્ઞા લેવાની પરંપરા એટલા માટે પડી ગઈ કે અત્યારે મહારાજ મહાસદજીનો સુકાળ છે, પણ ક્યારેક દુકાળ હતો. શું હતો? અત્યારે મહારાજ મહાસદી બહુ થઈ ગયા છે, પણ એક સમય એવો હતો કે એક એરિયામાં સંત કે સતીજી પધારે કે ગુરુ પધારે, પછી વર્ષોના વર્ષો સુધી બીજા ક્ષેત્રમાં હોય, એક ક્ષેત્રને લાભ ન મળતો હોય. તો તેવા સમયે ધર્મની પરંપરાઓ અને વિનય વ્યવહાર ચૂકી ન જવાય માટે મનોમન કલ્પના કરીને, કેમ કે સિમંદર સ્વામી તો છે જ, ગુરુ ક્યાં હશે, કઈ જગ્યામાં હશે, કઈ ખબર નથી, એની તો દિશા નક્કી છે કે હા આ દિશામાં સિમંદર સ્વામી છે જ. એટલે આચાર્યોએ તેવી આજ્ઞા આપી કે તમારે સિમંદર સ્વામી ભગવાનની આજ્ઞા લેવી. તમે વિચાર કરો કે ભગવાન મહાવીર ક્યારે એમ કે સિમંદર સ્વામીની આજ્ઞા લેવી એમ? એટલે ભગવાને તો કીધું નથી, નક્કી થઈ ગયું, એકદમ ક્લિયર નક્કી થઈ ગયું કે ભગવાને તો કીધું જ નથી. તો સિમંદર સ્વામી ભગવાનની આજ્ઞા લેવી એવું કીધું કોણે? તો કે આચાર્યએ. ભગવાને તો ક્યારેય કીધું જ નથી. આચાર્યએ તે સમયની પરિસ્થિતિને જોઈ લે. આચાર્ય એને કહેવાય દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ પરિસ્થિતિ અનુસાર જે આજ્ઞા આપે તેનું નામ આચાર્ય. જે સર્વસંમત ત્રિકાલિક હોય એનું નામ સિદ્ધાંત. પરંતુ દરેક સિદ્ધાંત દરેક સમયને અનુરૂપ ન હોય, એ તો ત્રિકાલ અનુરૂપ હોય. એ ત્રિકાલ અનુરૂપ હોય તો તે ક્ષેત્રમાં તે વ્યક્તિ માટે શું કરવું યોગ્ય છે? શું ભગવાન બધાને ઉપવાસની આજ્ઞા આપે? તો કે ના, ગુરુ આપે. કેમ? તો ગુરુ એના દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ જોઈ અને પછી આજ્ઞા આપે. એટલે સિદ્ધાંત અને આજ્ઞામાં ફરક હોય. સિદ્ધાંત અને આજ્ઞામાં ફરક હોય. એટલે સિમંદર સ્વામી ભગવાનની આજ્ઞા લેવી તે ખોટું પણ નથી, પણ તે સાચું પણ નથી. કારણ જ્યારે કોઈ અવલંબન ન હોય ત્યારે તે પરમ અવલંબન છે, પણ જ્યારે અવલંબન હોય ત્યારે એનું અવલંબન લઈ શકાય. જ્યારે વ્યક્તિ ઘરમાં કરતા હોય ત્યારે એક વાત આજની સવારની વાંચનીમાં મેં ક્લિયર કરી દીધું છે. ઈચ્છાપૂર્વક કરવામાં આવતો કોઈ પણ ધર્મ આખર તો એટલે જે આત્માએ સદગુરુના શરણનો સ્વીકાર કરેલો હોય, એમણે સદગુરુ પાસેથી આજ્ઞા લીધેલી હોય કે હું ઘરે આવી રીતે કરવાનો ભાવ રાખું છું, મારે કરવી કે ન કરવી? હા, તમારે આટલી કરવી, નો પ્રોબ્લેમ. ઘણી વાર એવું પણ કે તમારે ન કરવી, તો સામાયિક ન કરે એમાં વધારે લાભ, અને કંઈક ના કરવી તો કરવામાં વધારે લાભ છે. ન કરવી એ એમણે એમના કોઈ સંયોગ જોયેલા હોય જે આપણને ન ખબર હોય. બરાબર છે. ઘણાઈને ધર્મ કરીને પણ અહમ આવતો હોય, તેને ધર્મ કરવાની પણ ના પાડે, અને ઘણાઈને ધર્મ કરીને અહમ ખપતો હોય તેને ધર્મ કરવાની આજ્ઞા આપે.
ખ્યાલ આવે છે? એટલા માટે પ્રવચનની પણ આજ્ઞા હોય. એટલા જ માટે પ્રવચનની પણ આજ્ઞા હોય કે હા, તમારે પ્રવચન લાભ લેવાનો છે. અને એ આજ્ઞા પછી જો પ્રવચન સાંભળે ને તો એ પ્રવચન એના અંદરમાં પહોંચ્યા વગર રહે જ નહીં. કેમ કે ત્યાં સુધી ખાલી વચન કહેવાય, પ્રવચન ન કહેવાય. જેમાં અર્પણતા હોય એનું નામ જ પ્રવચન, જેમાં માત્ર અને માત્ર હોય એનું નામ વચન. અને એ અનુભૂતિ થાય ત્યારે જ ખબર પડે. એ હું બોલું, તમે સાંભળો, એનાથી તમને ક્યારેય ખબર ન પડે કે અર્પણતા પછીના ધર્મની અનુભૂતિ શું હોય. મેં પણ દીક્ષા લીધી, મેં પણ દીક્ષા લીધી, મને ખબર જ નથી દીક્ષા શું કહેવાય. જ્યારે ગુરુદેવ રતિલાલજી મહારાજ સાહેબનું અર્પણ થયો પછી જ અનુભૂતિ શરૂ થઈ ગઈ, ના દીક્ષા એ તો કંઈક અલગ ચીજ. ખ્યાલ પાર્લામાં હતું કીધું કે લીધી ત્યારે મને ખબર જ નથી, ત્યારે ભૂલમાં લેવાઈ ગઈ હતી. પછી જયારે ગુરુદેવ મળ્યા પછી અનુભવ થયો કે ના દીક્ષા કંઈક અલગ વસ્તુ. એટલે જ્યાં સુધી જીવનમાં સદગુરુની અર્પણતા ન આવે ને ત્યાં સુધી એ ખબર જ ન પડે. બરાબર છે? આગળ ક્વેશ્ચન શું હતો? ભદ્ર કર્મ. ધર્મ અને ધર્મના સંયોગો મળે, ધર્મના સંયોગો મળે તેનું નામ છે ભદ્ર કર્મ. તેનું નામ છે ભદ્ર. જેને કારણે જૈન ધર્મ મળે, જેને કારણે સદગુરુનો યોગ મળે, જેને કારણે વાણી સાંભળવા મળે, જેને કારણે પ્રવચનના પુસ્તક આદિ મળે, જેને કારણે મુપદી આદિ ઉપકરણો મળે, જેને કારણે ઉપાશ્રય આદિ ધર્મની સ્થાનક આદિ મળે, આ બધું જ જેને કારણે મળે એનું નામ છે ભદ્ર પુણ્ય કર્મ. આ શેનાથી બંધાય? તો કે આ એક જ વસ્તુથી બંધાય. કેમ કે જો ભદ્ર પુણ્ય કર્મ નહીં બાંધો તો તમને ભવિષ્યમાં નહીં મળે. તો ભદ્ર બંધાય શેનાથી? તો આગમમાં ઉત્તરાધ્યયન સૂત્રના 29મા અધ્યયનમાં ભગવાને જે બોલ બતાવ્યા છે એમાં એક બોલ એવો બતાવ્યો છે, પવ્યન પભાવેણમ ભંતે જીવે કિમ જણ્યઈ. પ્રવચનની પ્રભાવના કરવાથી, જૈન ધર્મની પ્રભાવના કરવાથી, જૈન ધર્મને ફેલાવાથી, જૈન ધર્મનો પ્રચાર કરવાથી, જૈન શાળા આદિ ભણાવવાથી, એમ્બિલની અનુમોદના આપવાથી, ઉપાશ્રય આદિ ધર્મની અનુકૂળતાઓ કરવાથી, અથવા તો કોઈ પણને ધર્મ માર્ગની પ્રેરણા કરવાથી, પવ્યણ પભાવેણમ આગમે સસ્સ ભદત્તાએ કમ્મમ નિબંધઈ. પ્રવચનની પ્રભાવના કરવાથી આગામી કાળમાં એટલે ભવિષ્યમાં, જન્મ પછીના જન્મમાં, આગમે સસ્સ ભદત્તાએ કમ્મમ નિબંધઈ, આગામી કાળ માટે ભદ્ર પુણ્ય કર્મનો બંધ થાય છે. કોઈ મને કહે કે તમે કેમ વ્યાખ્યાન આપો છો? મારા ભદ્ર પુણ્ય માટે. કારણ કે તો જ મને ભવિષ્યમાં જૈન ધર્મ મળશે. નહીં તો અત્યારે મળ્યો છે, પાછો ક્યાં જન્મ મળશે તે ખબર નથી. સંયમ પાળવાથી ક્યારેય ભવિષ્યમાં જૈન ધર્મ ન મળે. સંયમ પાળવાથી ક્યારેય ન મળે, પ્રવચનની પ્રભાવના કરવાથી જ મળે. ભાવના હોવી જોઈએ કે મને વારંવાર પરમાત્માનું ચરણ શરણ મળે. એ ભાવના છે, એ ભાવના છે. કેમ કે એમાં મારો કોઈ સ્વાર્થ નથી, મારે આત્મા તરફ જવું છે. ઓ ભગવાન મને બોલાવે, ભગવાનના સમોસાનો મને જગ્યા મળે, સમોસાનો બેઠો, આ બધી ઈચ્છા છે. મને તો ચરણમાં શરણ મળે એ ભાવના, કેમ કે આત્મા તરફ છે. જે આત્મા તરફ લઈ જાય તેનું નામ ભાવના. અને જેમાં સંસાર તરફની કોઈ પણ વૃત્તિ હોય એનું નામ ઈચ્છા. પરદેશી રાજા એટલો ભયંકર હત્યારો, લોહીથી ખરડાયેલા હાથ, જ્યારે એનો પોતાનો સારથી એને ઘોડે સવારી કરાવીને, વાર્તા તમને ખબર છે એટલું છેલ્લે ખાલી પોઈન્ટ ઉપર લઈ જાઉં છું, છેલ્લે એમને જ્યાં કેસી સ્વામી નામના અણગાય બિરાતા હતા એની નજીકમાં લઈ ગયો. આ કોણ છે? આ મુંડિયો કોણ બેઠો છે? તો કે આત્મા અને શરીરને અલગ માનવા વાળો બેઠો છે. ના, એની આત્મા અને શરીર બે એક જ છે, લાવ એની પાસે જાઉં છું. જ્યાં એની પાસે જાય, ગયા પછી એની સાથે વાદ વિવાદ કરે, અને એ વાદ વિવાદના અંતે જયારે સત્ય સમજાય
જેવું સત્ય સમજે કે નહીં, આત્મા અને શરીર જુદા છે, મને આટલું સાચું જ્ઞાન કેમ આટલા વર્ષોથી નહોતું, મને જેમણે આ સાચું જ્ઞાન આપ્યું, બસ આજથી હું અહણમ તવ અંતિએ શરણમ પવજ્જામી, હવે હું તમારું શરણ ચરણ સ્વીકારવા માંગુ છું. 6 કોટી એટલે શું? વેરી ગુડ. જો કોઈ પણ એક નગરને એનું નગરનું રક્ષણ કરવા માટે એની ફરતે કિલ્લો કરવામાં આવે, એની ફરતે એક કિલ્લો કરવામાં આવે. તો બીજી રીતે સમજાવું. મોટા ભાગના જ્યારે રણ પ્રદેશમાં કે બહુ ઠંડીવાળા એરિયામાં રહેતા હોય ત્યારે એક સાલ, બીજી સાલ, ત્રીજી સાલ, ચોથી સાલ, જ્યાં સુધી ઠંડી ન રોકાય ત્યાં સુધી સાલ ઉપર સ્વેટર ઉપર સ્વેટર પહેરતા હોય. બરાબર છે? અમે લોકો વિહારમાં હોઈએ ને તો એટલી બધી 1, 2, 3, 4, 5, 6, 7, 8 વીટી દીધી હોય. પછી ઠંડી, કેમ કે રોડ પર ચાલીએ અને ટ્રકમાંથી એકદમ પવન આવતો હોય, અમે ચાલીએ એટલે ટ્રક સામેથી આવે એટલે ફૂલ પવન આવે એટલે અમે લોકો સાલ વીટેલી હોય. આત્માનું રક્ષણ કરવા માટે આત્માની આસપાસમાં જેટલા કોટિંગ કરવામાં આવે એને કોટી કહેવાય, એને કોટી કહેવાય. આત્માના શત્રુ કોણ છે? તો કે પાપ. કેવી રીતે થાય છે? તો કે મનથી, વચનથી, કાયાથી, કરવાથી, કરાવવાથી, અનુમોદનાથી. મનથી કરી શકાય, મનથી કરાવી શકાય, મનથી અનુમોદના કરી શકાય. વચનથી કરી શકાય, વચનથી કરાવી શકાય, વચનથી અનુમોદના કરી શકાય. કાયાથી પાપ કરી શકાય, કાયાથી પાપ કરાવી શકાય, કાયાથી પાપની અનુમોદના કરી શકાય. તો પાપને એન્ટ્રી કરવાના રસ્તા કેટલા? 9. મનથી, વચનથી, કાયાથી કરવું, કરાવવું, અનુમોદવું. મનથી કરવું, કરાવવું, અનુમોદવું, વચનથી કરવું, કરાવવું, અનુમોદવું, કાયાથી કરવું, કરાવવું, અનુમોદવું. કુલ થઈ ગયા 9. આ 9 પાપને આવવાના રસ્તા છે. આમાંથી કઈ રીતે હું પાપને અટકાવી શકીશ? એનું કોટિંગ કેટલા રીતે થઈ શકશે? તો કે ઘણા એમ કહેશે હું મનથી પાપ નહીં કરું, તો એને શું કહેવાશે? 2 કોટી. મનથી નહીં કરું, મન અને નહીં કરું, આ 2 વસ્તુ ભેગી થઈ. કોઈ કહેશે ના, હું મનથી અને વચનથી કરીશ પણ નહીં, કરાવીશ પણ નહીં, અનુમોદીશ પણ નહીં. તો કરીશ નહીં, કરાવીશ નહીં, અનુમોદીશ નહીં, 3. મનથી અને વચનથી થઈ ગયા 6 કોટી. કોઈ એમ કહેશે ના, હું મન, વચન અને કાયાથી કરીશ પણ નહીં, કરાવીશ પણ નહીં, પરંતુ મનથી મારાથી અનુમોદના થઈ જશે. ખબર નહીં પડે, મારા મન ઉપર કંટ્રોલ નથી, તો મારાથી અનુમોદના થઈ જશે. તો અનુમોદના ખુલ્લી રાખીશ અને બાકીની 8 વસ્તુ બંધ રાખીશ. એને કહેવાશે 8 કોટી, 8 કોટિંગ. કોટીનો મિનિંગ બીજું કાંઈ જ નથી, તમારી આસપાસનું કોટિંગ, તમારી આસપાસનું રક્ષણ કરવાની વિધિ, આત્માનું રક્ષણ કરવાની વિધિ, એનું નામ છે કોટી. કોઈ 6 કોટી, કોઈ 8 કોટી. આખર તો આત્માનું કોટિંગ કરવાની વિધિ છે, પણ મોટા ભાગનાનું એકે કોટિંગ હોતું નથી. મોટા ભાગનાનું 6 કોટી, 8 કોટી કે 9 કોટી. કેમ કે મનથી પણ ઘણા ખોટા સાચા વિચાર થઈ જતા હોય, વચનથી પણ સારું સાચું ખોટું બોલાઈ જતું હોય, થઈ જતું હોય, કરી જતું હોય, અને છતાંય પછાણ લેતી વખતે કરવી બનતે સામે સાર્વજનિક પછામી જાવ નહીં ભજા સામે દુવિયમ તિવિયમ ન કરવી, ન કરવી મણસા વૈસા. સંક્રમણ આયુષ્યને છોડીને 7 કર્મનું થાય. હા, જેટલા નિડ્ડત હોય એનું જ થાય, નિકાચિતનું ન થાય. તમે જ્યારે પણ પાપ કરો ત્યારે ફૂલ પસ્તાવો કરો, અને જ્યારે ધર્મ કરો ત્યારે ખૂબ અનુમોદના કરો. આ પાપને પુણ્યમાં કન્વર્ટ કરવાનો બેસ્ટ ઉપાય છે. કોઈએ પણ ઉપવાસ કર્યો તો બહુ સારું કર્યું, તો બહુ ઉત્તમ કર્યું, તમારો આત્મા બહુ શ્રેષ્ઠ છે. જેટલી અનુમોદના કરો ને એટલા તમારા પાપ કન્વર્ટ થઈ ગયા. બીજાની અનુમોદના કરો, તમારા પાપ કન્વર્ટ થઈ ગયા. તમે જેટલું પાપ કે માથી ખોટું થઈ ગયું, મારા નતું કરવું જતું, હે ભગવાન મને એવો અવસર આવ્યો, હવે પછી હું કરીશ જ નહીં, મારાથી અભાનતા અજાણપણે આ થઈ ગયું છે, મારે હવે આવું કરવું જ નથી. જેટલો પસ્તાવો વધાવું, પોઝિટિવ પસ્તાવો, નેગેટિવ નહીં. માથી થઈ જાય છે, હું તો રહી શકતો નથી, આમ તેમ, એ નેગેટિવ નહીં, પોઝિટિવ પસ્તાવો. પસ્તાવા 2 પ્રકારના હોય, નેગેટિવ અને પોઝિટિવ. પોઝિટિવ પસ્તાવો, મેં હવે તો આવું કરીશ જ નહીં,
તો જેટલો પોઝિટિવ પસ્તાવો એટલું પાપનું પુણ્યમાં કન્વર્ટ. પ્રતિક્રમણ સંક્રમણનો બેસ્ટ ઉપાય છે, એટલે જ પ્રતિક્રમણ રોજ કરવું જોઈએ. આખા દિવસના પાપને પુણ્યમાં કન્વર્ટ કરવાનો બેસ્ટ ઉપાય એનું નામ પ્રતિક્રમણ. એટલા જ માટે પહેલાના શ્રાવકો ઉભયકાલ બંને સમય પ્રતિક્રમણ કરતા હતા. બોલો, 5 પ્રકારના મેં જે ભાવ કીધા, ઉદય, ઉપસમ, ક્ષયોપસમ, ક્ષાયિક અને પારિણામિક, એમાં છેલ્લો શબ્દ તો પારિણામિક. જે અવસ્થાને કર્મ સાથે કોઈ સંબંધ નથી એવું જે કંઈ પણ થાય છે એને કહેવાય છે પારિણામિક ભાવ. જેમ કે વાદળાઓનું ઘેરાવું, વાદળાનું છૂટું પડવું, કર્મ સાથે કોઈ સંબંધ નથી. બરોબર છે. પાણીનું ટીપું ઉપરથી દળી નીચે પડી જવું, જેને કર્મ સાથે કોઈ સંબંધ નથી. આત્માનું આત્માપણામાં હોવું, શેને કારણે? કર્મને કારણે ના, પારિણામિકને કારણે. જેટલાને કર્મની અસરમાંથી મુક્તિ મળેલી છે એવું જે કાંઈ પણ થાય છે એને કહેવાય છેલ્લું પારિણામિક ભાવ. સિદ્ધ ભગવાન પારિણામિક ભાવમાં છે. એને કોઈ કર્મની કોઈ નહીં છે ને. આપણે બધા છીએ ને, આત્માનું આત્માપણામાં હોવું, આત્માનું જ્ઞાનપણામાં હોવું, આત્માનું આત્મા રૂપમાં કંઈ પણ હોવું. સ્વભાવ કે પારિણામિક ભાવ કે બે કઈ સ્વભાવ પારિણામિક ભાવથી હોય છે. જો પહેલેથી જ લગ્ન એક જ વાર હોય, ટકે કેટલા દિવસ? સતત એને યાદ હોય ને કે હું આની પત્ની છું, કે હું આનો પતિ છું, બરોબર છે. એમ એને ધ્રુવ આજ્ઞા કહેવાય. ધ્રુવ આજ્ઞા, ધ્રુવ એટલે કાયમી. કેટલીક આજ્ઞા કાયમી હોય અને કેટલીક આજ્ઞા સમયની હોય. ધ્રુવ આજ્ઞા એટલે શું? આપ પ્રતિક્રમણ કરી શકો છો. જો આમ હોય તો સામે સાથે મૂકશે કે જો તમારા ઘરના સંજોગો અનુકૂળ હોય તો. બરાબર છે. તો ઘણી વાર એવું થાય, પ્રતિક્રમણ કરવાની મને આજ્ઞા મળી છે, મારે પ્રતિક્રમણ કરવાનું જ છે, તમે લોકો વહેલું જમી લીધું, તમે લોકો આમ કરી લેજો, હું તો પ્રતિક્રમણ કરવાની જ છું. બરાબર છે. જો ઘરના સંજોગો અનુકૂળ હોય તો, પ્રતિક્રમણ ન આવડતું હોય તો આપણે પ્રતિક્રમણના ભાવમાં રહેવું જોઈએ. પરંતુ માત્ર ભાવ પ્રતિક્રમણનો આધાર લઈને દ્રવ્ય પ્રતિક્રમણની જે વિધિ છે, જે પાઠ છે, એને છોડી દેવા ન જોઈએ. નથી આવડતું એમ માની અને ઓલું જ કરવું એવું ન હોવું જોઈએ. આને શીખવાનો પ્રયત્ન હોવો જ જોઈએ, કારણ કે આ તીર્થંકર પરમાત્માનું બનાવેલું છે. શોર્ટકટ નહીં. હા, પરિસ્થિતિ નો પ્રોબ્લેમ, ભાવ પ્રતિક્રમણ કઈ ખરાબ નથી, કઈ ખોટું નથી, પરંતુ માત્ર ભાવ તો કે ના, એની સાથે સાથે શાબ્દિક પણ હોવું જ જોઈએ. અષ્ટમંગલ શું કહેવાય, તેની રચના કોણે કરી? તેમાં આપણે જેને અવગણીએ છીએ તે માછલીને સ્થાન કેમ આપ્યું છે? કોણે લખ્યું ભાઈ? અચ્છા, જેને અષ્ટમંગલ બનાવ્યા છે એનો ક્વેશ્ચન છે. જુઓ, જૈન દર્શન વાઇબ્રેશન્સ, પોઝિટિવ નેગેટિવ એનર્જી, ઓરા, આ બધું માને છે. જેવો તમારા ઘરનો આકાર હોય ને એવી તમારા ઘરમાં શાંતિ ને અશાંતિ હોય. કેમ કે હવે ભાષા આવી ગઈ. પેલા ચિત્રો અને આકૃતિઓ હતી. આકૃતિના આધારે સુખ અને દુઃખના પોઝિટિવ અને નેગેટિવ વાઇબ્રેશન્સ હતા. અત્યારે પણ તમારામાંથી કોઈ જો વાકું ચાલવા લાગે ને અને એ ઘરમાં જે રહેતું હોય તો એ ઘરના લોકોને એના પ્રત્યે શું થશે? ગમો કે અણગમો? તો તે વાકું ચાલે છે એના કર્મનો ઉદય છે. તમને અણગમો કેમ થાય છે? તો કે તે આકૃતિ તમને પસંદ નથી. તમારા માનસમાં અનંતકાળની આકૃતિઓની અસર છે. તમારા ઘરનો આકાર જોઈ અને અમે લોકો નક્કી કરી લઈએ કે તમે સુખી રહેવાના કે દુઃખી રહેવાના. તમારા ઘરમાં સુખ દુઃખ હશે, વારંવાર બોલાચાલી થતી હશે, કે ઘરમાં એકદમ શાંતિ રહેતી હશે. જેવી આકૃતિ હોય એની અસર મન ઉપર થતી હોય. અષ્ટ મંગલની દરેક આકૃતિઓની પાછળ મનોવૈજ્ઞાનિકપણે અને
જે પરમાત્માના જ્ઞાનની અંદર જોયેલું છે કે આકૃતિ દર્શનથી આનંદ, આકૃતિ દર્શનથી શાંતિ, આકૃતિ દર્શનથી અશાંતિ, અષ્ટમંગલની દરેક આકૃતિ, અષ્ટમંગલની દરેક આકૃતિ આત્મા માટે આનંદનું કારણ છે. અને આકૃતિ, જેમ કે આપણે શબ્દ આવે કે ઉવો સગહરમ યંત્ર, યંત્ર એટલે શું હોય તો કે એક એવી આકૃતિ કરેલી હોય, જેમ કે સિમ કાર્ડ. સિમ કાર્ડ શું હોય તો કે એમાં એક પ્રકારની એવી ગોઠવણ કરેલી હોય જેને કારણે એ મોબાઈલ વેવ્સને પકડી શકાય છે. એવી રીતે હર એક આકૃતિના આધારે વ્યક્તિના સુખ દુઃખનું કારણ બનતું હોય છે. અષ્ટમંગલ જ્યાં હોય ત્યાં વિઘ્નો આવવાની શક્યતાઓ બહુ અલ્પ હોય. ત્યાં વિઘ્નો આવી શકે એવા જે આસુરી નેગેટિવ વાઇબ્રેશન્સ છે, એવી જેટલી નેગેટિવ એનર્જીઓ છે, એ ત્યાં એ આકૃતિમાંથી નીકળતા વેવ્સને કારણે આપણે એને આવવા દેતી નથી. તમે જો કોઈ એવું સર્કલ વાળું ચિત્ર હોય ને, તમે એને વારમાં જોવા કરશો ને તમારા મનને કંઈક થવા લાગશે. કેમ થવા લાગે? ભાઈ ચિત્રો ત્યાં છે, કંઈ કરતું નથી, તો જડ છે, તો કાગળ ઉપર છે. તો કે દરેક આકૃતિમાંથી અલગ અલગ પ્રકારના વાઇબ્રેશન્સ, અલગ અલગ પ્રકારના ભાવો પાસ થતા હોય છે. માછલી, તો કે માછલી ખરાબ છે જ નહીં, આપણે એને અવગણતા છીએ જ નહીં. મત્સ્ય યુગલને પરમ માંગલિક કહેવામાં આવેલું છે. મત્સ્ય યુગલને પરમ માંગલિક કહેવામાં આવ્યું છે. જેને સપનામાં માછલી દેખાય એટલે માછીમાર નહીં હો. જેને અચાનક માછલી યુગલ દેખાય તો એનું ઘણું બધું એ દિશે સારું થવાનું હોય. જૈન દર્શનનું જ્યોતિષ વિજ્ઞાન બહુ જ ઊંડાણ ભરેલું છે. આ તો હવે બીજાના હાથમાં ગયું છે. ગુરુ કે ગુરુની કાલધર્મ પામે તો જુઓ, ગુરુ ક્યારેય કાલધર્મ પામે જ નહીં. કેમ કે ગુરુ વ્યક્તિ નથી, વ્યક્તિત્વ જ. એક વાત. બીજી વાત, જો તે કાલધર્મ પામે તો તેના શિષ્યોને ગુરુ ધારવા એવું જરૂરી નથી. આપણા હૃદયનું જ્યાં એટ્રેક્શન થાય ને, આપણું હૃદય જેના શબ્દોને, જેના ભાવોને અમલ કરવા માટે અંતરથી આતુર થાય ને, તેનો સ્વીકાર કરવો. તેના શિષ્યોનો સ્વીકાર કરવો તે જરૂરી નથી. કેમ કે એના પ્રત્યે આપણે ભાવ થઈ પણ શકે અને ન પણ થઈ શકે. જેનામાં પરમ સદપુરુષના લક્ષણ હોય, જેનામાં આત્મજ્ઞાન પ્રગટ થયેલું હોય, અને જેનામાં તમને તારવાની શક્તિ હોય, અને જેના પ્રત્યે તમારો આત્મા આત્મિક ખેંચાણ અનુભવતો હોય, ત્યાં જવું જોઈએ. જૈન દર્શનમાં ક્રિયા અને ભાવ બંનેના 50-50% છે. જૈન દર્શનમાં ક્રિયા અને ભાવ બંનેના 50-50% છે. ગોળીનું જેટલું મહત્વ છે ને, એટલું જ રિવોલ્વરનું મહત્વ છે. અને રિવોલ્વરનું જેટલું મહત્વ છે ને, એટલું જ ગોળીનું મહત્વ છે. વાગે કઈ? ગોળી વાગે કે રિવોલ્વર વાગે? એકલી ગોળી હોય તો વાગે ખરી, બરાબર છે. એમ પરમાત્માની દ્રષ્ટિએ જ્ઞાન અને ક્રિયા બંનેનું સરખું મહત્વ છે. કોઈ પણ ઓછું નથી. પરંતુ હા, એકલી ગોળી એ પણ નકામી છે. ગોળી વગરની એકલી રિવોલ્વર પણ નકામી છે. એમ જ્ઞાન વગરની ખાલી ક્રિયા જ કરે રાખે તો પણ નકામી છે. અને ક્રિયા વગરનું ખાલી જ્ઞાન જ કર્યા કરે, હું આત્મા, હું આત્મા, હું આત્મા, તો પણ. એટલે બંનેનો સમન્વય જોઈએ છે. હા, ભગવાન એ અતિશય યુક્ત હોવાને કારણે તેમની આંગળી જ્યારે આમ થાય ને, ત્યારે જેમ મારામાં જરાક જગ્યા રહી ગઈ છે, એની આંગળીમાં જરા પણ જગ્યા ન રહીએ, એમના હાથ અછિદ્ર પાણી પાયા હોય. અછિદ્ર પાણી પાયા એટલે શું? તો કે વચમાં ચામાચીડિયાને કેવી હોય, વચમાં એની એટલી ચામડી હોય કે ક્યાંયથી પણ કોઈ હવા જઈ શકે એવું ન હોય. એટલે ભગવાન આમ રાખીને બોલતા હોય. એટલે મોમબત્તી કેવડી હોવી જોઈએ? જેવડો આપણો હાથ એવડી આપણી મોમબત્તી હોવી જોઈએ. પરંતુ ભગવાન તો સભાન છે, સજાગૃત છે. એટલે એમને ત્યાં ને ત્યાં હાથ રહેવો સહેલો છે. આપણો હાથ નથી અછિદ્ર કે નથી સભાનતા. એટલે આપણે મોમબત્તી પહેરીએ છીએ. પહેરવી કમ્પલસરી નથી, પરંતુ આપણે અજ્ઞાન છીએ, અભાન છીએ, અજાગૃત છીએ, માટે પહેરીએ તો સારું છે. ભગવાને ક્યાંય પણ મોમબત્તી પહેરવાનું બતાવ્યું નથી.
ભગવાને કોઈ જગ્યાએ બતાવ્યું નથી. જે સત્ય છે તે સત્ય છે. પણ હું પહેરું છું અને પહેરવી જોઈએ એવું માનું છું. 8 પડ શા માટે? આ પ્રશ્ન અધૂરો રહી ગયો છે. આપણા મુખમાંથી જે હવા નીકળે છે એનો જે ફોર્સ છે, એ ફોર્સને અટકાવવા માટે જે આચાર્યો અને જે પૂર્વના ગુરુ ભગવંતોએ મોહપતિની જ્યારે પહેરવાની વિધિ બતાવી ત્યારે એમણે તે માપેલું કે હવાનો ફોર્સ બહાર નીકળે તો કેટલા પડળથી તે ફોર્સ અટકે છે. 2 માં જોયું કે ના બહાર આવે છે, 3 માં જોયું ના બહાર આવે છે, 4 માં જોયું ના બહાર આવે છે, 5 માં જોયું ના બહાર આવે છે. પણ જ્યારે 8મું પડ લાગ્યું ને ત્યારે એમને હવાનો ફોર્સ બહાર નીકળતો ન દેખાણો. એટલે એમણે બોલો, એકદમ ક્લિયર થઈ જવું જોઈએ. અને મુપતિ ક્યારેય ઉપરથી આમ એકદમ ઓલી ઓઇલ પેન્ટ વાળી પણ ન હોવી જોઈએ, કારણ કે નહીતર હવાનો ફોર્સ એને ભટકાઈ અને સામો રિવર્સ ફોર્સ લાવશે એટલે પાછી જીવની હિંસા કરશે. કાન ઉપર તો આપણે આપણી સગવડતા માટે બાંધી છે, એને કોઈ સંબંધ છે જ નહીં. કોણ બાંધવાની વિધિ તો ભગવાને કોઈ જગ્યાએ બતાવી નથી. એ રીતે મૂર્તિ ભજક સંપ્રદાય વાળા સાચા છે. બાંધવાની વિધિ તો કોઈ જગ્યાએ બતાવી નથી. પરંતુ આપણી 5મા આરાની સ્મૃતિ મંદતા છે, આપણે યાદ ઓછરીએ છીએ, મુપતિ રાખવાનું આપણે ભૂલી જવાના છીએ. એ આચાર્યોને ખબર હોવાથી મુપતિ બાંધવાનું આવી ગયું છે. બાકી કઈ કાન એટલા માટે ભગવાને બનાવ્યા નથી. આયુષ્ય ક્યારે બંધાય? જ્યારે તમે અહીંયાથી આવ્યા ત્યારે તમે ગયા જન્મથી આયુષ્ય લઈને આવ્યા હતા. જેટલા વર્ષનું તમે લઈને આવ્યા હતા એમાંથી જ્યારે 1/3 બાકી રહે, 2/3 જ્યારે વપરાઈ જાય ત્યારે છેલ્લા જે 33% બાકી રહે એ મોમેન્ટે જો બીજ, પાંચમ, આઠમ, 11 કે પાખીનો દિવસ હોય તો એ દિવસે બંધાય. જો એ દિવસે બીજ, પાંચમ, આઠમ, 11 કે પાખીનો દિવસ ન હોય તો વધેલાનું જ્યારે 33% બાકી રહે એ દિવસે બંધાય. એ દિવસે પણ જો બીજ, પાંચમ, આઠમ, 11 કે પાખીનો દિવસ ન હોય તો એની પછી જે વૈધું હોય એના 33%માં બંધાય. એ દિવસે જો હોય તો બંધાઈ જાય, એ દિવસે પણ ન હોય તો ફરી પાછું જેટલું પણ રહ્યું એના 33% જયારે બાકી રહે ત્યારે એમ કરતા છેલ્લી મોમેન્ટે પણ બંધાઈ શકે છે. એટલે બીજ, પાંચમ, આઠમ, 11 અને પાખીના દિવસે બ્રહ્મચર્ય પાળવાનું, લોતીનો ત્યાગ કરવાનો. આ બધાનું મહત્વ એટલા માટે છે. કોઈ પણ બીજ, પાંચમ, આઠમ, 11 કે પાખીના દિવસે બંધ પડવાનો છે. અને જો એ દિવસે આપણે થોડાક પણ ધર્મ ભાવમાં હશું તો આપણે માંગલિક. નમો ઓરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો એરિયાણમ, નમો ઉજ્જાયણમ, નમો લોય સર્વસાહુણમ. ચતારી મંગલમ અરિયંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેલિપનત્તો ધમો મંગલમ. ચતારી લોગુત્તમા, અરિયંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેલિપનત્તો ધમો લોગુત્તમો. ચતારી શરણમ પવજ્જામિ, અરિયંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલીપનત્તમ ધમમ શરણમ પવજ્જામિ. 4 શરણા દુઃખરણા મંગલકરણા, અવર શરણ નહીં કોઈ. જો ભવ્ય પ્રાણી આદરે, અક્ષય અવિચલ પદ હોય.